નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 ની સહાય આપવામાં આવે છે। દર 4 મહિને રૂપિયા 2000 નો હપ્તો, એવી રીતે વર્ષે 3 હપ્તામાં રૂપિયા 6000 ની સહાય મળવાપાત્ર થાય છે। અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં 18 હપ્તાની રકમ જમા કરી દેવામાં આવેલી છે। હવે ખેડૂતોને આગામી 19મો હપ્તો છે તે કઈ તારીખે મળવાપાત્ર થશે તેમની તારીખ પણ જાહેર કરવામાં આવેલી છે। સાથે સાથે જે ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, જે ખેડૂતોને 19મા હપ્તાની રકમ મળવાપાત્ર છે, તેમનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલું છે। તો કઈ તારીખે હપ્તો મળવાપાત્ર થશે, લિસ્ટ ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય, તે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લેશું જે લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે જોઈ શકાય। તો તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે પીએમ કિસાન। જેવું તમે પીએમ કિસાન ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ છે pmkisan.gov.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીં જે ફાર્મર કોર્નર છે તેમાં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તેમાં મિત્રો અહીં નીચે તમને બેનિફિશિયરી લિસ્ટનો એક ઓપ્શન જોવા મળે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ફરીથી તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે ગ્રામ પંચાયત હોય તે ગ્રામ પંચાયતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે કોઈ પણ એક ગામને સિલેક્ટ કરી દેશું। ત્યાર પછી ગેટ રિપોર્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં 50-50 નું લિસ્ટ ઓપન થશે। જો મિત્રો અહીં પેલા લિસ્ટમાં તમારું નામ ન હોય તો અહીં નીચે તમને 2 નંબરનો, 3 નંબર, 4, 5 એવી રીતે ઓપ્શન જોવા મળશે। તેમાં એક એક કરી તમારે ચેક કરવાનું રહેશે તમારું નામ છે કે કેમ। મિત્રો અહીં જે લિસ્ટમાં નામ છે તે આલ્ફાબેટ પ્રમાણે લખેલ હશે, જેથી કરી તમારે એક એક કરી લિસ્ટ છે તે ચેક કરી લેવાનું રહેશે। જો આ લિસ્ટમાં તમારું નામ છે તો આગામી જે 19મો હપ્તો છે તે તમને મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો 19મા હપ્તાની રકમ મેળવવા માટે આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ અને મિત્રો અહીં ઈ-કેવાયસી છે તે કમ્પ્લીટ હોવું જોઈએ। તો તેમનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો તેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નાવ યોર સ્ટેટસ, અથવા તો નીચે સ્ક્રોલ કરશો તો ફાર્મર કોર્નરમાં અહીં તમને નાવ યોર સ્ટેટસનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલ હશે, તે રજીસ્ટ્રેશન નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક ઓટીપી જશે। તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ મિત્રો તમારી પાસે જો રજીસ્ટ્રેશન નંબર ન હોય તો અહીં ઓપ્શન જોવા મળશે નાવ યોર રજીસ્ટ્રેશન નંબર, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમે તમારા રજીસ્ટ્રેશન નંબર છે તે તમે મોબાઈલ નંબર વડે અથવા તો આધાર કાર્ડ નંબર વડે તમે જાણી શકો છો। તમે જેના વડે જાણવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે અહીં મોબાઈલ નંબર સિલેક્ટ કરશો તો તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે આધાર નંબર સિલેક્ટ કરશો તો તમારા જે આધાર નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં ટાઈપ કરી ગેટ મોબાઈલ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં એક ઓટીપી જશે। જો આધાર કાર્ડ નંબર તમે સિલેક્ટ કરેલ હશે તો આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે। તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમને તમારા રજીસ્ટ્રેશન નંબર છે તે જોવા મળશે। તે રજીસ્ટ્રેશન નંબર અહીં ટાઈપ કરી કેપ્ચા કોડ ટાઈપ કરી ઓટીપી ટાઈપ કરશો એટલે મિત્રો તમને તમારું સ્ટેટસ છે તે જોવા મળશે। સૌથી પહેલા તો તમારી જે પર્સનલ માહિતી છે તે તમને જોવા મળશે। ત્યાર પછી એલિજિબિલિટી સ્ટેટસમાં તમને મિત્રો આધાર સીડિંગ છે, ત્યાર પછી ઈ-કેવાયસી છે અને લેન્ડ સીડિંગ છે। તો આ ત્રણેયમાં જો ગ્રીન કલરમાં રાઈટની નિશાની હોય, યસ લખેલું આવે તો મિત્રો તમને આગામી જે 19મો હપ્તો છે તે મળવાપાત્ર થશે। પરંતુ જો રેડ કલરમાં તે ચોકડી આવશે તો મિત્રો તમારે તે ફરજિયાત તમારે પહેલા તે કમ્પ્લીટ કરવાનું રહેશે, ત્યાર પછી તમને આગામી હપ્તાની રકમ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ હવે ખેડૂતોને જે 19મો હપ્તો મળવાપાત્ર છે તે ક્યારે મળવાપાત્ર થશે। તો કે મિત્રો જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેઓ બિહાર જવાના છે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ, અને ત્યાંથી ખેડૂતોના બેંક ખાતામાં 19મા હપ્તાની રકમ છે તે જમા કરવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોને આગામી જે 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ મળવાપાત્ર થશે।
તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.